ભરૂચના પાંજરાપોળ ખાતે રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5મી શ્રી દ્વારકામાઈ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। વૈશાખ વદ અમાસના શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે સાંઈ ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી। કાર્યક્રમમાં મનીષભાઈ, રાજુભાઈ, નરેન્દ્રભાઈ ટેલર, કાંતિભાઈ, જયેશભાઈ, હર્ષિલભાઈ, હિતેશભાઈ, મીનાબેન અને નવીનભાઈ દ્વારા સાંઈ ભજનો રજૂ કરવામાં આવ્યા હતા। સાથે ટ્રસ્ટ તરફથી સાંઈબાબાની મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન પૂજા પચ્ચીકરે કર્યું હતું। તેમણે સાંઈબાબાના પ્રેરક પ્રસંગો રજૂ કરી ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ અંગે માહિતી આપવામાં આવી હતી। વર્ષ 2000માં રક્તદાન મહાદાનને સાર્થક કરવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 12,000થી વધુ જરૂરિયાતમંદોને બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે, તેમજ 100થી વધુ રક્તદાન કેમ્પો યોજવામાં આવ્યા છે। ઉપરાંત 750થી વધુ સેવાભાવી લોકોને સદભાવના એવોર્ડ પણ આપવામાં આવ્યા છે। ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારાએ 119 વખત રક્તદાન કરીને સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું છે। સાથે જ સબજેલ ખાતે કેદીઓના ઉત્થાન અને માટે વિવિધ સેવાકીય કામગીરી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ।